બાજુ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ કાલનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સપોર્ટ કરી દેજો. કેમ કે કાલે કેમ બ્લોગ છોટો બન્યો, કેમ કે યાર કાલ કરું એ કાલના વિડીયોમાં ક્લિપ તો બધી બની ગઈ હતી, પણ એમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. એટલે આશરે 6 મિનિટનો થયો છે બ્લોગ મારા કહેવા દે. એટલે હવે આજે કન્ટિન્યુ બ્લોગ થશે 10 કે મિનિટનો. અને જોઈએ આજનો વિડીયો શું થાય છે. બહુ ડેલી રૂટીન જ બતાવું છું. મારી ડેલી રૂટીનમાં જે શું થાય છે, મારે જે હું ક્યાં જાઉં છું, ક્યાં નહીં કરતો, શું નહીં કરતો. અને ચેનલ મારા વિડીયો જલ્દી લાવતો રહીશ. એટલે આગળ લાઈક શેર સપોર્ટ કરતા રહેજો. તમને બહુ કહેવું પડે છે કે મારા લાઈક શેર સપોર્ટ કરતા રહો અને બહુ જલ્દી કરાવીશ. તમારાથી આગળ આવું સમય આપજો તમારા લોકો. અને જોઈએ આગળ શું થાય છે. હવે વાગી ગયા છે અત્યારે 11. આજે પણ ઘરે ગયું છે, કેમ કે મમ્મી ગઈ છે માસીના ઘરે. કેમ કે અમે નવું મકાન છે એટલે માલ સામાન ફેરવવા ગયા છે મમ્મી લોકો. એટલે આજે પણ એકલું છું. હજી કંબળ બધું ઉઠાવવાનું છે. જો ગઈશ કાલનું જ હજી હાલત છે આવી, કાલની જ છે એટલે ના, એટલે કાલ તો કરી નાખી સમૂહ. ફરીથી આજે કરવું પડશે ગાઈસ. હવે કરીને જોઈએ શું થાય છે. જોઈ લો આજનું રેડી ગાઈસ. ચલો આગળ મળી હવે. એમ ગાઈસ સોસાયટીમાં ગીત છે આગળ જોયું ગાઈસ. લાઈક છે સપોર્ટ કરી દેજો ગાઈસ. કેમ છો? વાળ ખરાબ થઈ ગયા પાગલ. સ્કોર્પિયો લઈને જવાનું થાય છે આજે. આપણે વિરોચન નગર છે, આપણી સ્કોર્પિયો લઈને જવાનું થાય છે આજે. આ સ્કોર્પિયો વળી લઈને જવાનું થાય આપણે વિરોચન નગર. જો ગાઈસ મહાકાલ પાછા વાડે આવી ગયા છે કાલના. યસ દુવામન ચાલુ મિસ આ પણ નહીં આવતું ગાઈસ. ગુજરાતીનો બેસ્ટ જો ગાઈસ. નગર જઈએ છીએ હાલ ગાડી લઈને. આપણે સ્કોર્પિયો સેટિંગ નહીં પડી, પણ આપણે અલ્ટિકા લઈને જઈએ હાલ. પહેલા કિશનભાઈ ઉતર્યા. ઉતરો કિશનભાઈ. ઉમેશભાઈ આગળ બેઠા. આ બાજુ આ પુલ રહ્યો ને આમ નીકળતો, પણ વચ્ચે દીવાલ આવી દીધો ગાઈસ. સામે એટલે સામે કઈ આવાજ સામે બાપરે જાવ ખાલી થાય. વાહ ભાઈ લેટ પાણી ભરીને આવીએ. હા લેટ પાણી ભરીને આવીએ આપણે બે. અલે મારે લાઈવ કરવું લે ને, લાઈવ કરીએ ને. શ્યામાં પણ એમાં એના માટે 1000 ફોલોવર જોઈએ. અલે એમાં હું સારો 1000 ફોલોવર જોઈએ. રાખો બંધ
આવાજ જતો આવાજ જતો તો ફાઇનલી તો તાર વાગવામાં વાગી ગયા છે 5:30 કારણ કે ડીમાર્ટે ઊભો છું વસ્તુ લેવા. ઉમેશભાઈ ગયા છે વસ્તુ લેવા, ચાને કંઈક એવું લેવા ગયા છે, એટલે ચા કે દૂધ, હા દૂધ લેવા ગયા છે. અને હું બેઠો છું બહાર. લાઈક શેર સપોર્ટ કરતા રહેજો દિલથી. અને જલ્દી બસ 2026 બધા કંઈક યુનિક દાડો આવે આપણો નજારો, એટલે બસ એવો દાડો આપજો ભગવાન દયાથી. ગાઈસ કાલે આવી ગયો તો નવા જાઉં છું બહાર, ઘડીક રેસ્ટ કરી લીધું છે. અને જોઈએ હવે આગળ શું થાય છે. લાઈક શેર સપોર્ટ કરતા રહેજો એટલું બને એટલું. I hope guys आपको ब्लॉग पसंद आया, लाइक शेयर सपोर्ट करें जो मड़ी नेक्स्ट वीडियो थैंक यू वॉचिंग. મેલા હું પૂછે શું કહું, આ હોળી આવા ને અંદર એટલો પાક્કો કલર લાવો, એટલો પાક્કો કલર લાવો ને તો કોઈ ના પૂછે એવી વાત, એવો કલર લાવવા પડે. ત્યાં ઘરની દિવાલ ના કલર કરાય.